સામે ભારતીય સેનાની કાર્યવાહીને ભરૂચના મુસ્લિમ સમાજે વધાવી। પશ્ચિમ વિસ્તારમાં મુસ્લિમ સમાજે ફટાકડા ફોડીને બાયપાસ ચોકડી વિસ્તારમાં ઉજવણી કરી હતી। ભારતીય એરફોર્સ द्वारा पीओके में एलओसी पर जे आज एयर स्ट्राइक करवामां आवी ते बाबते भरूचना मुस्लिम समाज द्वारा मोटी संख्या में उपस्थित रही अने जंबूसर चौकड़ी खाते फटाकड़ा फोड़ीने उजवणी करवामां आवी। तो आपणे मळीशुं अहींना केटलाक लोको साथे। शुं आप शुं मानो छो के आज जे सेनाए पगलुं भर्युं छे आपने संतोष छे? बहुत संतोष अने खुशी अनुभव्या ने गर्व अनुभव्या के इंडियन आर्मीए जे आज करी बताव्यो अने समस्त हिंदुस्ताननो युवान અને તમામ નાગરિકો હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો આજે અહીંયા ખુશીઓ અમે ઉજવણી કરી અને અમારી પહેલા જ દિવસે માંગણી હતી જ્યારે પુલવામામાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે અમે તે જ દિવસે અમારું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ઈંટનો જવાબ પથ્થરથી નહીં પણ ઈંટનો જવાબ મિસાઇલ અને બોમ્બથી આપવો જોઈએ। એ આજે ઇન્ડિયન આર્મીને સેલ્યુટ કર્યા કે અમે કરી બતાવ્યું કે ભાઈ ઇન્ડિયન આર્મી કેટલી પાવરફુલ છે અને ઇન્ડિયન આર્મી ઘરમાં ઘૂસીને પણ હુમલો કરવા તાકાત રાખે। આજે આ નાપાક આતંકવાદીઓને જે કૃત્યુ કરીને નેસ્ત નાબૂદ કર્યા અને સમસ્ત ભરૂચ જિલ્લાના સમાજના મુસ્લિમ અને હિન્દુ યુવાનો અહીંયા ભેગા થઈ અને આજે અમે ફટાકડા ફોડ્યા અને પેના પણ વેચીશું અને ઉજવણી કરીએ કે આ આતંકવાદીઓને આજે ખાત્મો બોલાવ્યો એનાથી અમે ગર્વ અને લાગણી અનુભવીએ છીએ। आप શું માનો છો કે પુલવામા હુમલાના જે શહીદ થયા હતા 42 જેટલા સૈનિકો सीआरपीएफના તો એને ખરી શ્રદ્ધાંજલિ આજે આપે? हाँ, आज खरा अर्थ में एमने श्रद्धांजलि अर्पण थई छे। आज सवार में एक बहुत खुशीना समाचार प्राप्त थया ज्यारे आपणे एलओसी और पीओकी में भारतीय सेनाए हुमलो करी आ नापाक आतंकवादीओनो खात्मो बोलाव्यो छे। आतंकवादनो कोई धर्म होतो नथी, आतंकवादनो कोई धर्म नथी होतो। माटे आज अमे बधा समस्त अहींया मुस्लिम समाजना लोको अहींया भेगा थया छे अने एक विजय उत्सव मनाव्यो छे। आप शुं कहेशो विजय उत्सव बाबते? विजय उत्सव बाबतमां तो कोई शब्दोनी लिमिट नहीं। मोदीजीए जो वचन आप्युं तो आपने कि हूँ ईंटनो जवाब पत्थरथी आपीश, खरेखर मोदीजीए वखाणवाने लायक है कि एमणे जे करी बताड्युं खरेखर वास्तविक है। अने एमां भारतीय एरफोर्से जे कृत्य कर्युं सपनामां पण कोईने ख्याल नहोतो कि आ प्रमाणेनो जवाब मळशे। हजू आनाथी वधारे खतरनाक जवाब आपे एवी अमे उम्मीद राखीए छीए अने मोदीजीए करीने बताडशे। मोदीजीए करीने बताव्युं, सरकारना पण वखाण थई रह्या छे अहींया। तो आप शुं कहेशो आ सरकारे शुं काम करवुं जोईए हवे पछी? હવે પછી આ સરકારે એ જ કામ કરવું જોઈએ કે પહેલાં તો વીર સૈનિકોને અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો વારો જ ના આવે। પહેલાં એ રીતનું એમને પ્રોટેક્શન પૂરું પાડવું જોઈએ ગવર્મેન્ટે। અને બીજું કે આ રીતના જો આતંકવાદી હુમલો થાય તો ઈંટનો જવાબ પથ્થરથી આપીને શહીદોને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવી જોઈએ। અને અહીંયા હિન્દુ મુસ્લિમ બધા એક થઈને આજના દિવસે ખરી શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ અને આવતા દિવસોમાં પણ ઇન્ડિયન આર્મી ઓર સ્ટ્રોંગ બને એ રીતથી ગવર્મેન્ટને અમે અપીલ કરીએ છીએ અને તેમના કુટુંબીજનોને ખૂબ સારું વળતર મળે અને તેમના બાળકોને શિક્ષણ અને બધું જે એમની જીવન જરૂરિયાતો છે તે પૂરી પાડે। ગવર્મેન્ટથી અમારી એવી ઈચ્છા છે। જય હિન્દ, જય ભારત। આપણે જોયું કે મુસ્લિમ સમાજ પણ આજે ખુશીનો મુસ્લિમ સમાજમાં પણ આજે ખુશીનો માહોલ છે। પુલવામાના હુમલામાં જે શહીદ થયા હતા सीआरपीएफના જવાનો તેને આજે ખરી શ્રદ્ધાંજલિ સરકારે અને સેનાએ આપી છે। તો સરકારના પણ અહીં વખાણ થઈ રહ્યા છે। ભરત ચુડાસમા, ઝી 24 કલાક, ભરૂચ।